એક મિત્ર જ્યારે મુલાકાત કરવા આવે છે તો બીજા મિત્રની સાથે જ્યારે મુલાકાત થાય છે તો જૂની યાદો તાજી થઈ જાય છે. તો આવો મિત્રો, તમને હું એ વ્યક્તિને મેળાપ કરાવું. આવો ડોસુભાઈ. આ અમારા મિત્ર એવા જામનગરના ડોસુભાઈ એમનું નામ છે. અમે સાથે ડાયમંડમાં કામ કરતા હતા. અત્યારે બંને ડાયમંડ માંથી નીકળીને પોતાનું પ્રાઇવેટ ધંધા કરીએ છીએ અને સુખી છીએ. પહેલા જે ડાયમંડ માં હતા એ કોઈને હાથ નીચે નોકરી કરતા હતા, એમાં નંગ ઉપર ભાવ હતો અને માણસનો ક્યાંક બહાર જવું હોય, ક્યાંક કામ આવી ગયું હોય એવું ઇમરજન્સી, તો ત્યાંથી રજા લેવી પડતી હતી. હવે પોતે સેટ થઈ ગયા છે, હવે ક્યાંય અમારે જરૂર નથી પડતી રજા લેવાની. અને સુખી છીએ ધંધામાં. મારે મિત્રો તમારે જોડે કહેવાનું એ જ એટલું જ છે કે ગમે તે કરો, પોતાનો વ્યવસાય કરો, ભલે પછી નાનો હોય પણ નાનામાંથી મોટો થઈ શકે છે. ને મિત્ર, ડાયરેક્ટ કોઈ ધંધો મોટો આપણા હાથમાં નથી આવતો. શરૂઆત નાનેથી જ કરવી પડે છે અને ધીરે ધીરે જેમ નાનું બાળક જન્મે પછી પેલા ગોઠણિયા પર હાલતા શીખે, પછી થોડુંક ઊભું થવાની પ્રેક્ટિસ કરે, પછી થોડોક પાપા પગલી મૂકવાની પ્રેક્ટિસ કરે, પછી વર્ષ દિવસ પછી કન્ટિન્યુ એ બધું શીખી જાય છે. એવી જ રીતે મિત્રો, જ્યાં સુધી આપણે ધંધામાં ભોગ નહીં દઈએ ત્યાં સુધી આગળ નથી વધવાના. હવે મિત્ર, ડોસુભાઈ સાથે વાત કરીએ. ડોસુભાઈ, બે વાત કરશો? ચાલે છે ભાઈ, ગરમી તડકો બહુ છે સમજો. ઘડીક મેં કીધું બેહીએ, ઠંડુ પાણી પીધું, પછી મેં કીધું ભાઈ મારો બહુ ખાઈ હળી ઉછળી. એવું હે ભાઈ, વરસાદ તો થાય કે ન થાય હવે. તો આપણે ધંધો ચાલે છે હજી, વાંધો નથી. પેપ્સી કટોરી, સાઈગોલ પેપ્સી, સબરસ નામની પેપ્સી. આ અમારા સાયકલ લઈને બિઝનેસ કરે છે, પણ પોતાનું કરે છે. ઘર સારી રીતે હાચવે છે અને કામ ધંધો એ સારી રીતે હચવાય છે. તો મિત્રો, તમારે જો પેપ્સી લેવી હોય, કટોરી લેવી હોય તો અમારા સુરત સિટીમાં તમારા આજુબાજુમાં ગમે ત્યાં કોન્ટેક્ટ કરવો હોય તો ડોસુભાઈ નામ છે, એમની સરનેમ સુમરા છે ને જામનગરના છે. આપણે ગુજરાતી છીએ. તો મિત્રો, ડોસુભાઈ ને અમારા કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.